નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આજે પ્રકરણ 11 ધોરણ 8 બળ અને દબાણ વિશે આપણે ભણીએ। ચાલો હું એક પ્રવૃત્તિ કરું છું, તમે એનું નિરીક્ષણ કરજો। મારી પાસે આ બોટલ છે, મેં આને ઊંચકી છે, તો તમે કહી શકો છો મેં આની સાથે શું પ્રક્રિયા કરી છે? હા બરાબર, મેં આને ઊંચકવા માટે મારે એની પર બળ લગાડવું પડ્યું છે। મિત્રો, આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે જ્યારે બે પદાર્થો ગતિ કરતા હોય તો કયો પદાર્થ ઝડપી ગતિ કરે છે અને કયો ધીમી ગતિ કરે છે આપણે જાણીએ છીએ। જ્યારે એકમ સમયની અંદર બંને કાપેલું જે અંતર છે એ જેનું વધારે હશે એ ઝડપી ગતિ કરતો હશે, જેનું કાપેલું અંતર ઓછું હશે તે ધીમી ગતિ કરતો હશે। ચાલો હું તમને એક સ્લાઇડ બતાવું છું, એને તમે ધ્યાનથી નિહાળજો। મિત્રો, આમાં તમે પહેલી સ્લાઇડમાં પહેલા પિક્ચરમાં જોઈ રહ્યા છો કે એક ગોલકીપર છે એ ફૂટબોલને રોકવા પ્રયત્ન કરી રહ્યો છે। બીજા ફોટામાં તમે જોશો કે ક્રિકેટનો ખેલાડી છે એ બોલ પકડી અને થ્રો કરવાની તૈયારીમાં છે, અને ત્રીજે હોકીના ખેલાડી છે એ હોકી સ્ટિક અને બોલ વડે રમી રહ્યા છે। હવે બળ એટલે શું? ધક્કો અથવા તો ખેંચવું, કોઈ વસ્તુને આપણે ખેંચીએ, ઊંચકીએ કે ધક્કો મારીએ। પછી એમાં પેટા પ્રકાર આપણે જોઈએ તો ચૂંટવું એટલે કે વીણવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું, આ બધી જ ક્રિયાઓ આપણે એનો સમાવેશ આપણે બળ એની અંદર કરી શકીએ છીએ। મિત્રો, આપણે કોષ્ટક છે એ કોષ્ટક જોઈએ અને એની અંદર આપણે આ બધામાંથી કઈ કઈ ક્રિયા કરવાની થાય છે એ આપણે હવે જોઈએ। કોષ્ટક 11.1 ખેંચવું તથા ધક્કો મારવો। હવે આમાં તમે જોશો તો ઘણી બધી પરિસ્થિતિ ક્રિયા આપી છે, એમાં કઈ કઈ ક્રિયા કરવી પડે છે એ આપણે જોવાનું છે। પરિસ્થિતિ કઈ છે તો એમાં આપણને 9 અલગ અલગ પરિસ્થિતિ આપી છે, એમાં આપણે કઈ ક્રિયા કરવાની છે એ આપણે તમારે સાથે સાથે પૂરતું જવાનું છે, અને એ ક્રિયાનું વર્ગીકરણ આપણે ધક્કો મારવામાં આવશે કે ખેંચવામાં આવશે એ આપણે જોવાનું છે। પહેલું છે ટેબલ ઉપર પડેલ પુસ્તકને ગતિ કરાવવી। મિત્રો, તો તમે વિચારો કે આપણે ટેબલ ઉપર કોઈ પુસ્તક પડેલું હોય તો એને આપણે ગતિ કરાવવા માટે શું શું કરી શકીએ? એક તો આપણે એને ધક્કો મારી શકીએ, એને ખેંચી શકીએ અથવા તો એને ઊંચકી શકીએ। આ ત્રણેય ક્રિયાની ઉપર આપણે કરી શકીએ। તો એના જો વર્ગીકરણમાં આપણે જોઈએ તો ધક્કો મારવો એમાં હા આવશે અને ખેંચવું એમાં પણ હા આવશે। બીજી પરિસ્થિતિ છે દરવાજો ખોલવો કે બંધ કરવો। મિત્રો, તમને ખ્યાલ હશે કે દરવાજો ખોલવો હોય કે બંધ કરવો હોય તો ખોલવા માટે ધક્કો મારવો પડે અથવા તો એને ખેંચવો પડે। તો આ બે ક્રિયા આવશે એમાં, પરંતુ ઊંચકવાની ક્રિયા આવશે નહીં, એટલે આપણે એમાં ડેશ મૂકી દીધો છે, બ્લેન્ક મૂકી દીધેલું છે। ક્રિયાના વર્ગીકરણમાં ધક્કો મારવામાં પણ હા આવશે અને ખેંચવામાં પણ હા આવશે। પછી ત્રીજી ક્રિયા છે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી હોય આપણે તો એમાં ફક્ત આપણે એક જ ક્રિયા કરવી પડશે, ખેંચવું। તો બાકીના બંને જે કોલમ છે એને આપણે બ્લેન્ક છોડી દઈશું, કારણ કે બીજી કોઈ ક્રિયા આપણે એમાં કરી શકીએ નહીં। તો જે વર્ગીકરણની કોલમ છે એમાં ધક્કો મારવામાં આપણે ના લખીશું અને ખેંચવું છે એમાં આપણે હા લખીશું। પછી ચોથી જે પરિસ્થિતિ છે એમાં પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી। તો તમે મિત્રો ફૂટબોલ ક્યારેક ટીવીમાં જોતા હશો, ઘણા વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ રમતા પણ હશે, તો એમાં સામાન્ય રીતે એક જ ક્રિયા બધા જ ખેલાડીઓ કરતા હોય છે, લાત મારવી। તો લાત મારવી છે એ એક ક્રિયા આવશે, બાકીને બંને કોલમ આપણે એમાં બ્લેન્ક છોડી દેશું। એમાં વર્ગીકરણમાં તો જોઈએ આપણે તો લાત મારવી છે એટલે ધક્કો મારવામાં આપણે હા આવશે અને ખેંચવામાં આપણે ના મૂકી દેશું। બેટ્સમેન દ્વારા ફટકારેલો ક્રિકેટ બોલ છે તો એમાં ફટકારવું છે, તો એમાં ધક્કો મારવાનું પણ નહીં આવે, ખેંચવું પણ નહીં આવે, બીજી કોઈ ક્રિયા નહીં આવે। તો ક્રિયાના વર્ગીકરણમાં ધક્કો મારવામાં આપણે હા આવશે અને ખેંચવામાં ના આવશે। પછી સામાન ભરેલા ગાડાને ચલાવવું। વિદ્યાર્થી મિત્રો, જે ગામડામાં રહેતા હશે બાળકો એ ગાડામાં બેઠા પણ હશે, ઘણી વખત એને ગાડાને ચલાવ્યું પણ હશે। તો તમને ખ્યાલ હશે કે ગાડાને આપણે ચલાવવું હોય તો એને ધક્કો મારવો પડશે, અથવા તો બળદ એમાં સાથે જો જોતરેલા હશે તો બળદ દ્વારા ગાડાને ખેંચવામાં આવશે। તો ધક્કો મારવો પણ આવશે અને ખેંચવું પણ આવશે। ત્રીજી કોલમ આપણે છોડી દઈશું, એમાં બંનેમાં ધક્કો વર્ગીકરણ કરશું આપણે તો ધક્કો મારવો પણ આવશે અને ખેંચવું પણ આવશે। પછી ચોથું છે ખાનું ખોલવું। ખાનું ખોલવા માટે આપણે બંને મોટે ભાગે એમાં ખેંચવાનું આવશે, તો બાકીની બંને કોલમો આપણે બ્લેન્ક છોડી દઈશું। અને વર્ગીકરણમાં જોઈએ તો ધક્કો મારવામાં ના આવશે અને ખેંચવામાં હા આવશે।
છોડ ઉપરથી ફૂલો ભેગા કરવા, તો આ પણ તમે કર્યો છે કે સવારે આપણે શાળાની અંદર પ્રાર્થના કાર્યક્રમ હોય અથવા તો તમે મંદિરમાં પૂજા કરતા હોય સવાર સાંજ, તો ત્યારે આપણે ફૂલ ભગવાનને ચડાવતા હોય, તો એના માટે આપણે ફૂલ વીણવા જઈએ તો ફૂલને આપણે ચૂંટવા પડે, તો એમાં ચૂંટવું ક્રિયા આવશે, બાકીની 2 કલમ આપણે બ્લેન્ક છોડી દઈશું. ક્રિયાના વર્ગીકરણમાં જોઈએ તો ખેંચવું આવશે, ધક્કો મારવામાં આપણે ના આવશે. છેલ્લી આપણે કોલમ જોઈએ, પક્ષીઓ ઉડવા માટે પાંખો ફફડાવે છે, તો એ કઈ ક્રિયા કરે છે મિત્રો? તો કે એ ઉડવાની ક્રિયા કરે છે. તો ઉડવાની ક્રિયા એક જ આવશે, બીજી કોઈ ક્રિયા આવશે નહીં. તો ક્રિયાના વર્ગીકરણમાં આપણે આવશે ક્રિયાનું વર્ગીકરણ કરવું, એમાં હા ધક્કો મારવામાં હા આવશે અને ખેંચવું એમાં ના આવશે. જોયું ને મિત્રો? તો કોષ્ટક ઉપરથી આપણે સમજ્યા કે ઘણી ક્રિયાઓ છે એમાં આપણે અલગ અલગ ક્રિયા કરીએ છીએ. કોઈ ક્રિયાની અંદર આપણે ચૂંટવું, કોઈમાં ધક્કો મારવો, કોઈમાં લાત મારવી, કોઈમાં ઊંચકવું, આ બધી ક્રિયાઓ છે એનાથી આપણે બળ લગાડતા હોય છે. તો હવે મિત્રો આપણે એ સમજીએ કે આ બળ લાગે છે કઈ રીતે. તો એના માટે હું તમને એક સ્લાઇડ બતાવું છું. બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો, તેને આપણે બળ કહીએ છીએ. હવે મિત્રો આની અંદર તમે જોજો તો એક પહેલું જે સ્લાઇડ છે એની અંદર એક કારની બાજુમાં એક માણસ ઊભો છે, તો બંને સ્થિર અવસ્થામાં છે. પછીની સ્લાઇડ છે તમે એમ જો તો એક છોકરો છે એ કારને ધક્કો મારે છે, તો તમે જોઈ શકો છો કે જે ધક્કો મારે છે એને લીધે કાર ચાલવા લાગી છે. તો પહેલી સ્લાઇડમાં તમે જોયું કે કાર ચાલતી નથી અને બીજામાં શા માટે ચાલે છે, એની ઉપરથી આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે જ એની પર બળ ઉત્પન્ન થાય છે. પહેલી સ્લાઇડ પહેલા ફોટો છે એની અંદર માણસ શાંતિથી ઊભો છે, તો કાર ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, એટલે કાર છે એ ગતિ કરતી નથી. બીજાની અંદર જે બાળક છે એ ધક્કો મારે છે, એટલે એ બીજા પદાર્થ સાથે બીજી વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે, એટલા માટે બળ ઉત્પન્ન થાય છે. બળ લગાડવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા છે એ બળમાં પરિણમે છે. આમાં તમે જોશો પેલું જે પિક્ચર છે એની અંદર 2 સુમો પહેલવાન છે, એકબીજા ઉપર કેવી રીતે બળ લગાડે છે તમે મને કહો જે? હા, એકબીજાને ધક્કો મારી રહ્યા છે. સુમો પહેલવાની જે ફાઇટ હોય છે એમાં એ જ ક્રિયા કરવાની હોય છે, એને એકબીજાને ધક્કો મારી અને મેદાનની બહાર ફેંકી દેવાના હોય છે. બાજુની છે તમે ફોટો છે એને જુઓ તો એ 2 ખેલાડી શું કરી રહ્યા છે? એ બંને જે પહેલવાનો છે એ શું કરે છે તો કે એને એકબીજાને ખેંચવાની કોમ્પિટિશન છે કે કોણ કયો ખેલાડી છે એ બીજાને પોતાની તરફ ખેંચી રહ્યો છે. તો આ બંને ફોટામાં તમે કમ્પેરિઝન કરો તો એકમાં બંને એકબીજાને ધક્કો મારી રહ્યા છે અને બીજામાં બંને એકબીજાને પોતાની તરફ ખેંચી રહ્યા છે. તો આની ઉપરથી આપણે સમજી શકીએ બળ લાગવા માટે આંતરક્રિયા જરૂરી છે. એમાં આંતરક્રિયા એકબીજા ઉપર ધક્કો લગાડવાથી પણ થાય છે અને એકબીજાને પોતાની તરફ ખેંચવાથી પણ થાય છે. પછી ત્રીજો જે નીચેનો ફોટો છે તમે જોશો તો એક માણસ છે એ કૂતરાને પોતાની તરફ ખેંચી રહ્યો છે, પરંતુ કૂતરો છે એ એનાથી ગુસ્સે છે એટલે એની વિરુદ્ધ દિશામાં એ પોતે ખેંચી રહ્યો છે. હવે આપણે મિત્રો જોઈએ કે જ્યારે આપણે બળ લગાડવાનું હોય છે ત્યારે આપણે એકલા બળ લગાડીએ અને કોઈ આપણી મદદ કરે ત્યારે બળની અંદર આપણે કેટલો આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. હવે આપણે એક સ્લાઇડ જોઈએ. આની અંદર તમે જોશો કે બળની શરૂઆત, તો પેલો તમે ચિત્ર જોશો તો એમાં એક જ છોકરો છે એ એક મોટું બધું એક બોક્સ છે એને ધક્કો મારવા પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ આ બોક્સ છે એટલું બધું ભારે છે કે એનાથી એકલાથી જરા પણ ટસનું મસ થતું નથી. તો એ શું કરશે? હવે એનાથી તો ખસતું નથી, એટલે એણે પોતાના વર્ગખંડમાં ગયો અને પોતાના મિત્રને બોલાવી લાવ્યો કે ચાલતો ભાઈ મારી મદદ કરતો. હવે એ આવ્યો અને એણે મદદ કરી. તો શું થયું? હવે તમે જોશો કે બંને મિત્રોએ સાથે મળીને બોક્સને ધક્કો માર્યો તો બોક્સ હવે ગતિ કરશે. તમે સમજી શકો કે શા માટે એવું થયું? તો કે પેલા એક જ છોકરાનું જે બળ હતું એ ઓછું હતું, પરંતુ એના મિત્રે જ્યારે એને મદદ કરી બોક્સની ઉપર લગાડવા માટે જે જરૂરી બળ હતું એ હવે બંને સાથે મળ્યું તો બેયનું બળ ભેગું થયું અને પરિણામી બળ વધી ગયું. આંતરક્રિયાથી બંને બળ ભેગા થયા અને પરિણામી બળ વધતા હવે એ બોક્સને સરળતાથી ખસેડી શકશે. તો
આપણે આની ઉપરથી સમજી શકીએ આવી ક્રિયા આપણે ઘણી વખત કરતા હોય છે કે ભાઈ કોઈ વજનવાળી વસ્તુઓ છે આપણે ઉચકાતી ન હોય તો આપણે બીજા કોઈ મિત્રની પણ મદદ લેતા હોય છે. મિત્રો, તમે ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી હોય તો તમે એમાં ગુડ્સ ટ્રેન આવે છે, જે માલવાહન ગાડી આવે છે, એમાં તમે જોવો તો એક સાથે 100 કન્ટેનર જાતા હોય છે. તો ઘણી વખત એમાં એટલો બધો વજન હોય છે કે એનું એક જ એન્જિન એને ખેંચી શકવા માટે સમર્થ હોતું નથી. તો એમાં શું કરે છે, તમે ક્યારેય જોયું છે મિત્રો? હા, ઘણાએ જોયું હશે. તો એની અંદર શું થાય છે કે એક જ જે ટ્રેનનું એન્જિન છે બંનેને એટલા બધા કન્ટેનરને ખેંચવા માટે સમર્થ ન હોય તો ત્યારે એમાં આગળ અથવા તો એક પાછળ એક્સ્ટ્રા એક બીજું એન્જિન જોડવામાં આવે છે. એનાથી શું થાય છે કે જે એન્જિનની જે ક્ષમતા છે વધી જશે. જેટલો પણ વજન હશે 100 ડબ્બા, 100 થી પણ વધારે ડબ્બા ઘણી વખત હોય છે, તો એ બધાને બંને સાથે મળીને ખેંચી અને એ પોતાના જે સ્થાને લઈ જવા હોય ત્યાં સુધી એ લઈ જઈ શકે. મિત્રો, હવે એક મજેદાર રમત હું તમને બતાવવાનો છું. તમે જુઓ, તમે આ ક્યારે રમ્યા છો? આ રમત કઈ છે મિત્રો? હા, રસ્સા ખેંચ. આ રમત તમે બધા રમ્યા જ હશો. તમને ખ્યાલ છે ને આ રમત કેમ રમાય છે? હા, 2 ટીમ પાડવામાં આવે છે. લગભગ દરેક સ્કૂલની અંદર બાળકો આ ગેમ રમ્યા જ હશે. આની અંદર ક્યારેક એક સરખા ધોરણવાળા બાળકોને રમાડવામાં આવે છે, ક્યારેક ભાઈઓ બહેનોને અલગ અલગ અથવા તો સામસામેની ટીમ, ક્યારેક ભાઈઓ બહેનોને સાથે પણ રમાડવામાં આવે છે. તો મિત્રો, તમે જોયું છે કે એક બાજુ પહેલા બીજા વાળા બાળકો હોય ને એક બાજુ 8મા વાળા બાળકો હોય, રસ્સાખેંચ રમતા હોય? બંને એવું ક્યારે? ના. શા માટે? હા, તમને ખ્યાલ છે કે ભાઈ નાના બાળકો હોય એનું બળ ઓછું હોય, મોટા બાળકોનું બળ વધારે હોય. તો આની અંદર સમાન ધોરણ, સમાન વજન ઊંચાઈવાળા બાળકોને પ્રિફર કરવામાં આવે છે કે એક સમાન વજન ઊંચાઈ હોય એવા બાળકોને, એક જ ધોરણના બાળકોને આ રમત રમાડવામાં આવે છે. આની અંદર ખૂબ મજા આવે છે બાળકોને. હા, તો આ રમત કેમ રમે છે કે બંને ટીમના ખેલાડીઓ છે એ એક જ ક્રિયા કરે છે કે જે રસ્સો છે એને પોતાની તરફ ખેંચવા માટે પ્રયત્ન કરે છે. એક ટીમ છે એ એમ કહે છે કે અમે ખેંચી લઈએ, બીજી ટીમ એમ કહે છે કે અમે ખેંચી લઈએ, અને જે ટીમનું સંયુક્ત બળ વધારે હશે એ ટીમ છે એ સામેની ટીમને પોતાની તરફ ખેંચી લેશે. તો આપણે શું જાણી શકીએ કે જ્યારે એક જ ટીમના બાળકો છે એ એક જ દિશામાં બળ લગાડતા હશે એટલે એ પરિણામી બળ, બધા જ બાળકોનું સંયુક્ત બળ છે એ રસ્સા ઉપર લાગશે. જો એનું બળ છે સામેની ટીમના કુલ સંયુક્ત બળ કરતા વધારે હશે તો એને પોતાની તરફ ખેંચી લેશે. પરંતુ જો બંને ટીમના ખેલાડીઓનું બળ એક સરખું હશે તો કોઈ એકબીજાને પોતાની તરફ ખેંચી શકશે નહીં. તો પરિણામી બળ છે ત્યાં શું આપણે કહી શકીએ કે પરિણામી બળ અહીંયા શૂન્ય થઈ જશે. જ્યાં સુધી પરિણામી બળ શૂન્ય હશે ત્યાં સુધી એ રસ્સો ખેંચની રમત પૂરી થશે નહીં. પરિણામી બળ જો બંનેના બળ એકબીજાથી બાદ થતા જો એક ટીમનું બળ વધારે હશે તો એને સામેની ટીમને પોતાની તરફ ખેંચી લેશે અને એ ટીમ એમાં વિજેતા ગણાશે. ચાલો મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ માટે આપણે શું જોશે? આપણે એક બોલ જોશે. વાહ, બોલનું નામ આવ્યું તો બધા બાળકોના ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ. રમવું તો બધાને ગમતું હશે, બરાબર ને? ચાલો તો આપણે આ પ્રવૃત્તિ જોઈએ. મિત્રો, આ પ્રવૃત્તિની અંદર હું તમને કહું છું, તમારે મને સાથે સાથે જવાબ આપવાનો છે. આ બોલને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતે ધક્કો મારીશ તો શું થશે? બોલ ગતિમાં આવશે. પછી થોડાક અંતર પછી બોલ છે એ ઊભી જશે. તમને ખ્યાલ હશે. તો એને વધારે દૂર સુધી પહોંચાડવા માટે આપણે શું કરવું પડશે? તો કે એને રસ્તામાં જ્યારે એ ઊભવાનો થાય એ પહેલાં આપણે એને ફરીથી ધક્કો મારવો પડશે. તો એ બોલ વધારે આગળ જશે. તમે ફૂટબોલની રમત જોઈ હશે તો એમાં એક ખેલાડી બોલને સતત પોતાના પગ વડે પુશ કરતો કરતો દોડીને એને ધક્કો મારતો મારતો લઈ જાય છે. તો ફૂટબોલનો ખેલાડી છે એ પોતાના પગ દ્વારા ફૂટબોલને લાત મારતો મારતો એ સામેના ગોલ પોસ્ટ સુધી એને લઈ જાય છે. તો એના માટે એ એક કિકમાં અહીંયા સુધી નથી પહોંચાડતો, પરંતુ ધીરે ધીરે એ બોલને ગતિમાં રાખવા માટે સતત એની પાછળ એ પુશ કરતો જાય છે. તો આવું શા માટે કરવું પડે છે? કે બોલ છે એ આગળ જતા ધીરે ધીરે ઊભી જતો હોય છે. તો આની ઉપરથી આપણે જાણવા મળે કે બોલને જ્યારે એક ગતિમાં હોય ત્યારે એને વધારે પુશ કરવાથી, વધારે લાત મારવાથી એની ગતિમાં વધારો થાય છે. તો આ ગતિમાં સતત એને રાખવા માટે આપણે એને સતત ફટકારતા રહેવું પડે છે. મિત્રો, તમે બીજી એવી ઘણી બધી રમતો જોઈ હશે કે જેની અંદર બોલનો ઉપયોગ થાય. તમે મને કહો છે કે કઈ કઈ રમતની અંદર બોલનો ઉપયોગ થાય છે? હા, ફૂટબોલ,
બાસ્કેટબોલ, ક્રિકેટ, હોકી, ટેબલ ટેનિસ અને ટેનિસ. તો આ બધાની અંદર તમે જોયું કે બોલની રમત છે. તો એની અંદર સામાન્ય રીતે બોલ સાથે કઈ ક્રિયા કરવામાં આવે છે? હા, લગભગ બધા જ ગેમની અંદર બોલને ફટકારવામાં આવે છે. તમે ફટકારવાની સૌથી મજેદાર રમત હોય તો એ વોલીબોલ છે. વોલીબોલની અંદર તમે રમતમાં જોયું હશે કે એક ખેલાડી છે એ ઊંચો જમ્પ મારી અને પોતાનામાં જેટલું બોલ હોય એટલું ભેગું કરી પોતાના હાથમાં અને બોલને સ્મેશ મારે છે કે જેથી કરીને બોલ સામેના કોઈ ખેલાડી એને ઉચકી શકે નહીં અને સીધો એને પોઈન્ટ મળે. પછી ફૂટબોલની ગેમ તમે જોઈ હશે તો એની અંદર પણ જોરદાર કિક મારે છે કે જેથી કરીને જે એનો ગોલકીપર હોય એને રોકવાનો સમય મળે નહીં. તો આ બધી ક્રિયાઓની અંદર તમે જોયું હશે કે બોલને ઝડપથી મોકલવા માટે વધુ ઝડપથી એ ફટકારવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આની અંદર આપણે જાણી શકીએ કે બોલને સતત ગતિમાં રાખવા માટે એની ઉપર સતત આપણે બળ લગાડતું રહેવું પડે છે. હવે મિત્રો તમે જોયું કે બોલને સતત આપણે ગતિમાં રાખવા માટે એમાં સતત આપણે બળ લગાડતું રહેવું પડે છે. હવે બોલ લગાડવાથી ગતિની અવસ્થા બદલે છે. એને આપણે કઈ રીતે સમજી શકીએ કે જ્યારે કોઈ બોલ છે એને આપણે સતત ગતિમાં રાખવા માટે આપણે એની ઉપર સતત બોલ લગાડતા રહીએ છીએ ત્યારે એ સીધી રેખામાં ગતિ કરે છે. પરંતુ તમે ઘણી વખત જોયું હશે કે હોકીની રમત હોય કે ફૂટબોલની રમત હોય તો સામેની ટીમનો ખેલાડી આવી અને આપણા જ પક્ષના ખેલાડી પાસેથી એ બોલને ઝૂંટવી લેવા માટે એમાં કિક મારતો હોય છે. તો ત્યારે શું થાય છે તો કે બોલની દિશા બદલી જાય છે. બોલ સીધી ગતિ કરતો હોય તો સામેનો કોઈ ખેલાડી ફૂટબોલર ખેલાડી હશે તો એને લાત મારશે તો એ જે સુરેખ ગતિ કરતો હતો એ ગતિ હવે બદલાઈ જશે અને એની દિશા બદલાઈ જશે. તો આની ઉપરથી આપણે સમજી શકીએ કે બળ લગાડવાથી ગતિની અવસ્થા બદલે છે. અવસ્થા બે રીતે સમજી શકાય કે એને ગતિમાં વધારો પણ થાય, ઘટાડો પણ થાય અને ગતિની દિશા પણ બદલી શકે. આ ત્રણ બાબતો આપણે સમજી શકીએ. બોલ છે એ જ્યારે સ્થિર પડેલો હોય ત્યારે એની ગતિ શૂન્ય ગણવામાં આવે છે અને ગતિમાં હોય ત્યારે એની ગતિ આપણે ગણી શકીએ કે એની ગતિ છે એ કેટલા મીટર પ્રતિ સેકન્ડની છે. મિત્રો હવે આપણે એક સ્લાઇડ જોશું. આ સ્લાઇડની અંદર તમે જોઈ રહ્યા છો કે એક છોકરો છે એ પૈડું ફેરવી રહ્યો છે. આ રમત પણ તમે બધા રમ્યા જ હશો, ખરું ને? આની અંદર શું કરવાનું હોય છે તો કે આપણી પાસે કોઈ લાકડાનું, રબરનું કે કોઈ લોખંડનું પૈડું હોય તો બાળકો છે એને પાછળથી લાકડી વડે અથવા તો હાથથી ફટકારી અને એને સતત ગતિમાં રાખી અને ગામની અંદર શેરીએ ફરતા હોય છે. એનો પણ એક આનંદ લેતા હોય છે. તો આની અંદર કઈ ક્રિયા કરે છે તો કે સતત એને ગતિમાં રાખવા માટે સતત એની ઉપર બળ લગાડે છે. પછી ઘણી વખત કોઈ ગલીમાં વળાંક આવે તો ત્યારે એને શું કરવું પડે છે તો એને શું કરવું પડે છે કે ગતિની દિશા બદલવી પડે છે. ગતિની દિશા બદલવા માટે એને બીજા એંગલમાંથી બીજા ખૂણાથી થોડુંક બળ લગાડી અને એની જે દિશા છે એ બદલી શકે છે. મિત્રો હવે એક સ્લાઇડ જોઈએ. સ્લાઇડ ઉપરથી તમને ઘણો બધો ખ્યાલ આવશે. હું તમને પૂછીશ, તમારે મને જવાબ પણ આપવાના છે. ચાલો જે આ સ્લાઇડમાં શું તમને દેખાય છે? હા, પેલા એક ફુગ્ગો છે એ ફુગ્ગો ફૂલાવેલો છે એ હાથમાં એમનું સામાન્ય પકડેલો છે અને પછી તમે જુઓ તો એને વચ્ચેથી દબાવેલો છે. તો શું તમને જોવા મળ્યું કે જ્યારે ફુગ્ગાને દબાવવામાં આવ્યો ત્યારે એ ફુગ્ગાનો આકાર છે એ બદલી ગયો. બીજો ફોટો છે તમે એમાં જુઓ તો એક સાયકલની સીટ છે. સીટની અંદર જ્યારે કોઈ બેસેલું નહોતું ત્યારે એની જે સ્પ્રિંગ છે એ પૂરેપૂરી બેસેલી હતી, બંધ અવસ્થા જેવી હતી. પરંતુ જ્યારે એની પર કોઈ બેસે છે ત્યારે એના વજનને કારણે સ્પ્રિંગ છે એ ખેંચાઈ જાય છે, ખેંચાય અને લાંબી થઈ જાય છે. તો આની અંદર શું જોવા મળ્યું, આપણે શું સમજી શકીએ કે જ્યારે કોઈ બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ છે એનો આકાર બદલી શકે છે. એની પોતાનું જે કદ છે એમાં આકારમાં ફેરફાર થાય છે. હજી આપણે એક સ્લાઇડ જોઈએ. તમે જુઓ કે આની અંદર એક રબર બેન્ડ છે. રબર જ્યારે મૂળ સ્થિતિમાં હોય ત્યારે એકદમ નાનું છે, પરંતુ જ્યારે એને આપણે ખેંચવામાં આવે તો એ ખેંચાઈને લાંબુ થઈ જાય છે. તો આ પણ એની જે સ્થિર અવસ્થા હતી એમાંથી આપણે એને ખેંચ્યું, એની પર બળ લગાડ્યું તો શું થયું તો કે એના આકારમાં વધારો થયો, આકાર બદલી ગયો એનો. ચોથો તમે ફોટો જોશો તો એમાં બે ગ્લાસની વચ્ચે એક માપપટ્ટી મૂકેલી છે.
એક જે લોખંડની માપપટ્ટી આવે છે આપણે સ્ટીલની એ મૂકેલી છે, એ પહેલા એકદમ સીધી દેખાય છે, પરંતુ જ્યારે એની પર વચ્ચે વજન મૂકવામાં આવ્યો ત્યારે શું થયું? હા, તો એનો આકાર બદલી ગયો. એ જે એકદમ સ્ટ્રેટ હતી, સીધી હતી, તો એની પર વજન આવવાને કારણે એમાં ઝુકાવ આવી ગયો. એ થોડીક કર્વ થઈ ગઈ, વળાંકવાળી દેખાય છે આપણને. શા માટે આવું થયું? એની પર વજન આવવાથી એનો આકાર છે એ બદલી ગયો. મિત્રો, તો આપણે શું શીખ્યા? પહેલું કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ હોય એને આપણે વધારે બળ આપતા એ ગતિમાન પદાર્થની ગતિમાં વધારો થઈ શકે. ત્રીજું, સ્થિર પદાર્થ હોય તો એને આપણે ગતિમાં પણ લાવી શકીએ, અથવા તો ગતિમાન પદાર્થ છે એને આપણે સ્થિર પણ કરી શકીએ. ઉપરાંત કોઈ ગતિમાન પદાર્થ છે એને આપણે કોઈ બીજા એંગલથી એની ઉપર બળ લગાડવામાં આવે તો એની જે ગતિની દિશા છે એ પણ બદલાઈ જાય. કોઈ સીધો ગતિ કરતું હતું એને આપણે કોઈ ત્રાસા એંગલમાંથી બળ આપવામાં આવે તો એ સીધી ગતિ છે એને આપણે કોઈ એક દિશામાં વાળી શકીએ. ઉપરાંત કોઈ સ્થિર પદાર્થ હોય એની ઉપર બળ લગાડવામાં આવે તો ઘણી વખત આપણે એના આકારમાં ફેરફાર કરી શકીએ. તમે ફુગાનું ઉદાહરણ જોયું કે એનો આકાર જે લંબગોળ જેવો હતો એને જ્યારે દબાવવામાં આવ્યો તો વચ્ચેથી દબાણ લાગતા એના આકારમાં જે એની લંબાઈ હતી એમાં વધારો થયો. જે સાયકલની સીટની જે સ્પ્રિંગ હતી એ ખેંચાય અને લાંબી થઈ ગઈ. રબર હતું તો રબરને જ્યારે ખેંચવામાં આવ્યું ત્યારે રબરની લંબાઈમાં પણ વધારો જોવા મળ્યો. અને છેલ્લે માપપટ્ટી હતી, માપપટ્ટી ઉપર વજન મૂકો, માપપટ્ટી પહેલા સીધી હતી, પરંતુ જ્યારે એની ઉપર વજન મૂકવામાં આવ્યો ત્યારે એ પણ વચ્ચેથી વળાંકવાળી થઈ ગઈ, એ પણ એનો આકાર પણ બદલાઈ ગયો. તો આ બધી ઘટનાઓ ઉપરથી આપણે બળને વધુ વ્યવસ્થિત રીતે સમજી શકીએ. મિત્રો, હવે આપણે પેજ નંબર 133 ઉપર જે કોષ્ટક આવેલું છે એ કોષ્ટક આપણે સાથે પૂરશું. તમારી પાસે પુસ્તક ન હોય તો આજુબાજુમાં હોય ત્યાંથી પેજ નંબર 113 છે એ ખુલ્લું રાખજો. આ કોષ્ટકમાં તમે જોશો તો આપણને ઘણી બધી કોલમ અને ઘણી બધી રો આપેલી છે. એમાં વચ્ચે તમને 4 ચિત્રો આપેલા છે. એ ચિત્ર ઉપરથી આપણે એના જવાબ તમારે જાતે પૂરવાના છે. કંઈ જાજુ લખાણ નથી કરવાનું, ફક્ત હા કે ના ની અંદર આપણે જવાબ આપવાનો છે. તો પેલું આપણે જોઈએ તો પ્લેટમાં રાખેલો લોટનો કણક. તમે બધાએ મમ્મીએ રોટલી બનાવતા હશે ત્યારે લોટ બાંધેલો તમે જોયો હશે. તો એ જે લોટ હોય છે એમાં હાથ વડે નીચે દબાણ આપવામાં આવે ત્યારે શું થાય છે? મમ્મી જ્યારે લોટ બાંધતા હોય ત્યારે એની ઉપર દબાણ આપતા હોય છે. તો તમને ખ્યાલ હશે કે એ લોટ છે એ જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે એની પહોળાઈ વધી જાય અને એ પહોળો થઈ જાય છે. તો એના ગતિમાં ફેરફાર થાય છે કે એના આકારમાં ફેરફાર થાય છે? કહો જોઈએ મને. હા, તેની ગતિમાં ફેરફાર નથી થતો, પરંતુ તેના આકારમાં ફેરફાર થાય છે. તો પેલી જે 2 કોલમ છે એની અંદર શું આવશે? એમાં બ્લેન્ક આવશે, કાંઈ નહીં આવે. એને ગતિમાં તો છે જ નહીં એટલે ના આવશે. આકારમાં ફેરફાર થાય છે તો એની જે પહેલી કોલમ છે એમાં આપણે હા લખીશું. ચાલો, બીજું જે રો છે એમાં શું છે? હા, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. જો સાયકલની સીટ છે એની અંદર જે સ્પ્રિંગ હોય છે એની ઉપર જ્યારે આપણે બેસીએ ત્યારે શું થાય છે? આપણને શરીરને ઝર્ક ઓછા લાગે એટલા માટે એમાં સ્પ્રિંગ મૂકેલી છે. એ સ્પ્રિંગ છે શું કામ કરે છે? એની ઉપર બળ લાગતા એની લંબાઈમાં વધારો થાય છે, અને એની લંબાઈમાં વધારો થાય છે એટલે એને આકારમાં ફેરફાર થયો કહેવાય. હા, એની ગતિમાં કાંઈ ફેરફાર થતો નથી એટલે આકારમાં ફેરફાર થાય છે એમાં આપણે હા લખીશું. એની ગતિની અવસ્થામાં બંનેમાં શું આવશે? આપણે ના. હવે ત્રીજી આપણે રો જોઈએ. દિવાલ ઉપર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ. એક રબર છે, આપણે એને દિવાલ ઉપર ખીલી હોય એની ઉપરથી ટીંગાડેલી રબર બેન્ડ છે એને આપણે ખેંચીએ તો શું થશે? એ તો ગતિની અવસ્થા તો શૂન્ય છે, એ ગતિમાન નથી, તો એના આકારમાં ફેરફાર થાય છે. તો શું થશે? એના આકારમાં એની લંબાઈ વધશે એટલે એનો આકાર બદલી જશે. તો એના આકારમાં ફેરફાર થાય છે. હા. હવે ચોથી રો જોઈએ. 2 ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની ધાતુની પટ્ટી. મેં તમને હમણાં પીપીટીમાં ફોટામાં બતાવેલું કે 2 ગ્લાસ ઉપર જે માપપટ્ટી મૂકી હતી એ પહેલા સીધી હતી, પરંતુ જ્યારે એની ઉપર વજન મૂકવામાં આવેલો ત્યારે એનો જે આકાર જે સીધો હતો એ વળી ગયો. એની ઉપર વજન આવતા તો એની પણ ગતિની અવસ્થામાં ના આવશે, પરંતુ એનો જે આકાર છે એ બદલી જશે. તો એને આકારમાં ફેરફાર થયો એમાં આપણે હા લખીશું. મિત્રો, આપણે બળ વિશે ઘણું બધું અત્યારે આપણે શીખ્યા. મિત્રો, તો આજે આપણે કેટલું શીખ્યા? બળ આંતરક્રિયા દ્વારા લાગે છે, કોઈ પણ 2 પદાર્થની આંતરક્રિયા દ્વારા લાગે છે એ આપણે જોયું. બળની અસરો જોઈ,
બળથી કઈ ગતિમાં વધારો કરી શકાય, ઘટાડો કરી શકાય, એની દિશા બદલી શકાય, એ આપણે જોયું. હવે આગળની આપણે ઘણી બધી એક્ટિવિટી કરવાની છે, એ હવે આપણે આના પછીના એપિસોડની અંદર કરીશું. આવજો.